ઘણું તે તો મુખે કેતા ન કેવાય રે નિષ્કુળાનંદ એ આનંદમાં હરખી હરખી ગુણ ગાય રે આજ આનંદ મારા પૂરવા. સ્વામી આપ કોણ છો? સાક્ષાત બોલો, આપ કોણ છો? સ્વામી આપ કોણ છો? સાધુ. આપણે સાક્ષાત સાધુ રૂપે અક્ષરધામ મળ્યું છે અને એ અક્ષરધામમાં કોણ રહેલા છે? સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન શ્રીજી મહારાજ. તો આપણે સાક્ષાત શ્રીજી મહારાજ મળ્યા છે, એમાં લેશ માત્રનો ફેર નથી. શ્રીજી મહારાજ પણ બોલેલા, સંત હું ને વળી હું તે સંત રે, એમાં ત્રિમુખે કહે ભગવંત રે, સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે. તો એક રતિ માત્રનો ફેર નથી, એવું સાક્ષાત સ્વરૂપ આપને પ્રગટ આપને મળ્યું છે. પણ હવે આ વાત બરાબર સમજી રાખજો. સમજીને જે પાત્ર હોય એને સમજાવજો કે ભગવાન અત્યારે સાક્ષાત આ મહંત સ્વામી મહારાજ દ્વારા ગુણાતીત શબ્દ દ્વારા પ્રગટ છે. શ્રીજી મહારાજે આ વાત કરેલી છે, આ કોઈ નવી વાત નથી. તો આપણે આ વાત સમજાય અને બીજાને સારી રીતે સમજાવી શકીએ, એ જ મહારાજ સ્વામીને આ પ્રગટ ગુરુની મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સ્વામી બાપા, ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં ડભોઈના કરુણા શંકર એ પોતે સત્સંગમાં વિચરણ કરીને નીકળ્યા અને કહ્યું કે અહીંયા જે સત્સંગ લીલો પલ્લવ દેખાય છે, એમ બાપા આપના સાનિધ્યમાં અહીંયા લીલો પલ્લવ સત્સંગ દેખાય છે, હરિયાળીઓ રહી રહ્યો છે, તેનું કારણ શું સ્વામી? અરે સ્વામી, મારે પણ બાપાને પ્રશ્ન પૂછ્યો છે, તો પૂછું? સ્વામી બાપા, આ બધા જ હરિભક્તો માં જેવા નાના નાના ભૂલકાઓથી લઈને મોટા મોટા ડોહાડોળો વહેલી સવારે આપની પૂજામાં ટગર 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 જોયા કરે છે. તો આપનામાં એવું શું છે હે બાપા? બાપા, આપે વાત કરી કે અમને પ્રગટ ભગવાન પ્રાપ્ત થયા છે, તો અમે પ્રગટના ઉપાસક છીએ. તો અમારા પ્રગટના ઉપાસકમાં કેવા ગુણો હોવા જોઈએ તે આપ જણાવશો? જો એક તો ભગવાન પોતે પ્રગટ હોય એટલે બધી સત્તાના સમર્થથી એમનામાં હોય. આપણે સમજીએ કે ના સમજીએ, ઓળખી ના ઓળખે, પણ જે વિશ્વાસ જોઈ કરીને રાખજો તો, અને બીજું એવા ખાલી આમ તેમ પડતા નથી, એ સાક્ષાત અંદર વિચરે છે અને આપણને સુખ તમે ભક્ત હો એટલે તમને બધી ખ્યાલ આવે કે ભગવાનને શું ગમે છે, શું નથી ગમતું, અને એવી રીતે આપણે તૈયાર થઈએ ભગવાનનું સુખ લેવા માટે. કલકત્તામાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ઉપક્રમે આપે પ્રાર્થના કરતી વખતે અમારા સૌ વતી આપે પ્રમુખ સ્વામી મહારાજને કહેલું કે સ્વામી બાપા, અમે તો કાંઈ કરતા નથી. આપે અમારા વતી બોલેલા એવું કે અમે તો કાંઈ કરતા નથી, બધું જ આપ કરો છો અને અમે કરવાનાય નથી, એવું આપ બોલેલા અમારા માટે. એમ આજે પણ સ્વામી આપને અમે એ જ કહીએ છીએ કે બધું આપ જ કરો છો, અમે કાંઈ કરતા નથી ને કરવાનાય નથી.
પણ છતાં આપ અમને અક્ષરધામ પમાડશો? ભગવાનના સ્વરૂપથી ભગવાનનું સ્વરૂપ ઓછી વાત નથી, બહુ મોટી વાત છે. આપણે રમત કરીએ છીએ પણ ભગવાનનો સંબંધ અમલદારનો આ લોકના માનવીનો સંબંધ હોય તો કેટલો કેવ હોય તો ભગવાન છે. ભગવાન ફક્ત ઓળખવાની જરૂર છે, ઓળખાય તો કામ થઈ જાય. મધ્ય તીરમાં મહારાજે કહ્યું છે, સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ જેમ છે તેમ યથાર્થ સમજાતું નથી. એમ બાપા આજ અમે આપને પણ દેખીએ તો છીએ, આ બધું સાંભળીએ છીએ પણ યથાર્થ સમજાતું નથી. તો એ સમજાય એ માટે અમારે શું કરવું જોઈએ? ધીરજ રાખવી અને શ્રદ્ધા, ભગવાન છે જ ભગવાન, અને એવી રીતે પૂજા કરવું અને એ સ્વરૂપનો પ્રીતિ થઈ જાય અને કામ થઈ જાય. બાપા આપનો ખૂબ ખૂબ આભાર. આપે અમને આજે આશીર્વાદથી અમે કૃતાર્થ કર્યા છે. જય સ્વામી બાપા. આજના